ના કોઈક કરેલા સારા કરમ હશે એટલે આ ભાઈ સોશિયલ મીડિયા પર આવશે ને એક વિડીયો બનાવશે ત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી જાય તો પછી એમ ટ્રેન્ડિંગમાં કોઈ ચાલતું નહીં. એના માટે ખૂબ મહેનત કરવી પડે. વચ્ચે પાણી આવી ટ્રેન્ડિંગમાં ચાલુ મેં પણ મહેનત કરું આગળ વધું તો મિત્રો મહેનત તો કરો. આપણે મને ખબર છે કે તો જે માતાજી મિત્રો જય દ્વારકાધીશ. તો મિત્રો પહેલાં છે મિત્રો કેમ કે આ વિડીયો હું ખાસ સોશિયલ મીડિયા માટે બનાવું કે છે કે અત્યારે દરેકના ઘરે વ્યક્તિ સોશિયલ મીડિયા પર ચાલવા માગે છે કે અમુક વ્યક્તિ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો એને મને એવી ફિલિંગ જાગે છે કે હું એ પણ ટ્રેન્ડિંગમાં ચાલુ મેં પણ મહેનત કરું આગળ વધું તો મિત્રો મહેનત તો કરો. આપણે મને ખબર છે કે મહેનત તો બધાય કરી પણ એનામાં સોશિયલ મીડિયા ચાલવા માટે એનું ચાલે કિસ્મત જોવે, ખાલી કિસ્મત અને એની મહેનત જોવે. તો અમુકને તો એના પહેલાં ભવના કોઈક કરેલા સારા કરમ હશે એટલે આ ભાઈ સોશિયલ મીડિયા પર આવશે ને દરેક એક વિડીયો બનાવશે ત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી જાય તો ભાઈને એનો દરેક વિડીયો ટ્રેન્ડિંગમાં જ ચાલી એટલે એ તો ભાઈ ફેમસ થઈ ગયો. તો અમુકને વ્યક્તિને ઘણી મહેનત કરે હશે આમ વસે પાણી આવે તાની હીરો એટલે પગે છે સળે બાકી એકન ના કે અમુકને એમ કહેશે કે ના સોશિયલ મીડિયા પર બધા એમ કહેતા કે હું ચાલી જતો ટ્રેન્ડિંગમાં તો બાકી એમ ટ્રેન્ડિંગમાં કોઈ ચાલતું નહીં. એના માટે ખૂબ મહેનત કરવી પડે. વસે પાણી આવી બાકી મેં પણ 5 વર્ષથી મહેનત કરું તો મેં તો હજી મારો એક પણ વિડીયો ચાલ્યો નથી પણ તો હું મહેનત બદલતો નહીં. આ ફોન મારો ભાઈ બંધ ગણીને વિડીયો બનાવવા સારું રાખું. લોકો ઘણા એમ કહે છે કે ભાઈ સંબંધના વિડીયો બનાવે છે, બંધાને વિડીયો ચાલતા નહીં નહોતા મારા ખેલ કરી નાટક કરી તો મેં તો હું એવાનું નહીં મન માથે જતો છે કે હું મારા સોશિયલ મીડિયા પર ચાલવા માગું એટલે એટલે હું વિડીયો બનાવું ભલે ગમે કે ના ગમે પણ હું સોશિયલ મીડિયા પર ચાલવા માગું કેમ કે હું મહેનત કરતો રહું જેમ સપોર્ટ મળે એટલે હાશું બાકી જેમ માટે ચાલો તો બીજા વિડીયો મેં લોકો વિડીયો સારો લાગે શેર કરતા જેમ માટે